વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરશે। પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તેઓ ત્યાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આખા દેશના ખેડૂતો માટે આ યોજના જે છે તેના હપ્તા એ ખેડૂતોના સીધા જે ખાતાની અંદર જશે। 9.44 કરોડ ખેડૂતોને આ કિસાન સન્માન નિધિ મળવાની છે કે જેમાં 18,880 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને મળવાની છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે અને સાથે જ જીતુ વાઘાણી કે જો રાજ્યના કૃષિ મંત્રી છે અને સાથે જ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારા પણ એ ગાંધીનગરની અંદર હાજર રહેવાના છે। પશ્ચિમ બંગાળના હોગલેતે રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થયું છે। દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને સહાય મળશે। રૂપિયા 18,880 કરોડથી વધુની રકમ ડીબીટી દ્વારા જમા થશે। ગુજરાતના 51.28 લાખ જેટલા ખેડૂતોને સીધો લાભ મળવા જઈ રહ્યો છે। ખેડૂતોના ખાતામાં રૂપિયા 1,025 કરોડથી વધુ જમા થશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરશે। અત્યાર સુધી 22 સપ્તાહમાં 4.28 લાખ કરોડથી વધુ સહાય ચૂકવ્યાનો દાવો ગુજરાતના 69 લાખથી વધુ ખેડૂતોને 23,083 કરોડથી વધુનો લાભ મળ્યો હોવાની વાત હાલ જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે પણ આ સૌથી મોટા રાહતના અને ખુશીના સમાચાર કહી શકાય કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરશે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહી શકાય કે જ્યાં સરકાર ખેડૂતોના ખાતામાં એક હપ્તો જે છે તે રિલીઝ કરવા જઈ રહ્યા છે અને હપ્તો 23મો હપ્તો છે, જ્યારે દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતો પરિવાર જે છે તેમને સહાય મળવા જઈ રહી છે। ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને સીધો જ ખાતાની અંદર પૈસા જમા થઈને લાભ મળવા જશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે, તો બીજી તરફ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી રમેશ કટારા તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને એમની સાથે રમેશ કટારા ઉપસ્થિત રહેશે। તો આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે દેશના ખેડૂતો સાથે વિડીયો કોલના માધ્યમથી વર્ચ્યુઅલ જોડાશે। અત્યાર સુધીમાં 22 સપ્તાહમાં 4.28 લાખ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે, જ્યારે ગુજરાતના 69 લાખથી વધુ ખેડૂતોને 23,083 કરોડથી વધુનો લાભ અત્યાર સુધી જે છે તે મળી ગયો છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ આ યોજના છે તેનો 23મો હપ્તો આગામી સમયમાં એટલે કે આવતીકાલે રિલીઝ કરવા જઈ રહ્યા છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, ગુજરાત સહિત ભારતના ખેડૂતો માટે આ રાહતના અને ખુશીના સમાચાર કહી શકાય કે જ્યાં પીએમ કિસાન યોજના છે તેમનો હપ્તો જે છે એટલે કે તેમનો જે પૈસા છે તે ખેડૂતોના ખાતામાં સીધા જ જમા થવા જઈ રહ્યા છે। ખેડૂતો માટે ખૂબ મોટી વાત। બિલકુલ ભાવિક, કિસાન સન્માન નિધિ જે છે તે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તેઓ ત્યાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આખા દેશના ખેડૂતો માટે આ યોજના જે છે તેના હપ્તા એ ખેડૂતોના સીધા જે ખાતાની અંદર જશે। બીટીબી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી તેમના ખાતામાં જમા થવાના છે, જેની અંદર રકમની વાત કરવામાં આવે તો દેશભરના ખેડૂતોની અંદર લગભગ 9.44 કરોડ ખેડૂતોને આ
એ કિસાન સન્માન નિધિ મળવાની છે કે જેમાં 18,880 કરોડ રૂપિયાની સહાય એ ખેડૂતોને મળવાની છે, જેમાં ગુજરાતના 51.28 લાખ ખેડૂતો છે કે જેમને 1,025 કરોડથી વધુની સહાય જે છે તે મળવાની છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે અને સાથે જ જીતુ વાઘાણી કે જેઓ રાજ્યના કૃષિ મંત્રી છે અને સાથે જ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારા પણ એ ગાંધીનગરની અંદર હાજર રહેવાના છે। આ સાથે જ ગુજરાતના અલગ અલગ એપીએમસીના માર્કેટ અને સાથે જ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જ્યાં જિલ્લા કલેક્ટર અને સાથે જ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહેશે। ખેડૂતો પણ ત્યાં હાજર રહેવાના છે અને સત્તાધારી પક્ષ ભાજપના એ આગેવાનો પણ મંચ ઉપર હાજર હશે અને તમામની હાજરીની અંદર ગુજરાતના ખેડૂતોને 1,025 કરોડની સહાય જે છે તે આવતીકાલે મળશે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો આ 23મા હપ્તા અંતર્ગત દેશભરના ખેડૂતોને 18,880 કરોડની આસપાસની માતબર રકમ જે છે તે જમા થવાની છે, એટલે કે આવતીકાલે ખેડૂતો માટે ખૂબ મોટી વાત, કેમ કે 18,880 કરોડની રકમ એ દેશભરના ખેડૂતોને ફાળવવામાં આવશે। બિલકુલ બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ પ્રદીપ। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।